દાખલા નંબર 5 જોઈએ। સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે। તો ધારવાનું કઈ રીતે આપણને ખબર તો કે નાનું હોય એ ધર તો સરોજ નાના થાય કે એની માતા નાની થાય તો આપણને ખબર હોય સરોજ નાની થાય, જેની પાછળ કરતા હોય નાના થાય। સરોજની હાલની ઉંમર કરતા એટલે સરોજને મારે ધારવો પડે। ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે। ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે તો એના માતાની ઉંમર કેટલી થશે? કેટલા ગણી કીધી છે? 6 ગણી। તો સરોજના માતાની હાલની ઉંમર 6 ગણી એટલે x ના 6 ગણા કેટલા થાય? 6x વર્ષ થાય। ચાલો, સરોજના માતાની હાલની ઉંમર 6x વર્ષ થાય। આગળ જોઈએ, 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થાય। 5 વર્ષ પછી એટલે કે જેટલી ઉંમર છે એમાં હું 5 ઉમેરું, 5 વર્ષ ઉમેરું ત્યારે એના માતાની ઉંમરના ત્રીજા ભાગની એની ઉંમર થઈ જાય છે। તો બંનેની હાલની ઉંમર શોધવાની, કેટલી ઉંમર હશે બંને। તો 5 વર્ષ પછી સરોજની ઉંમર કીધી તો પેલા 5 વર્ષ પછી સરોજની ઉંમર શોધી લે। તેથી 5 વર્ષ પછી સરોજની ઉંમર શું થશે? 5 વર્ષ પછી સરોજની ઉંમર પછી કીધું હોય એટલે પ્લસ થાય, જો પહેલા કીધું હોય તો માઇનસ કરવી પડે। એટલે સરોજની ઉંમર કેટલી હતી? x પ્લસ 5 વર્ષ થાય। જેટલી ઉંમર હતી એમાં મારે 5 વર્ષ શું કરવાના? ઉમેરવાના છે। 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થાય। એટલે માતાની ઉંમર કેટલા ભાગની કરવાની? ત્રીજા ભાગની। તેથી માતાની ઉંમર અથવા ડાયરેક્ટ દઈ દો તો પણ ચાલશે। ચાલો, સરોજની ઉંમર શું છે? x પ્લસ 5 બરાબર માતાની ઉંમર કેટલી છે? તો કે 6x। હવે દેવાના કઈ રીતે? તો કે 5 વર્ષ પછી એની સરોજની ઉંમર થઈ ગઈ, એની માતાની હાલની ઉંમર કરતા જેની પાછળ કરતા હોય એને ત્રીજો ભાગ દેવાનો। એટલે કેને આવશે ત્રીજો ભાગ? માતાની ઉંમર। અથવા પેલા લખી લ્યો કે માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની 6x ભાગ્યા 3 બરાબર, પછી બેને સરખાઈ દેવાનું તો પણ ચાલશે। ચાલો, આ x પ્લસ 5 એમનો બરાબર આનો ત્રીજો ભાગ કેટલો થાય? તો કે 2x થાય। તો 2x જો મારે બે ઇક્વલ કરવા પડે, બે સરખા કરવા પડે તો અહીંયા સરખા થઈ જાય। આપણને કીધું હોય 5 વર્ષ પછી સરોજની ઉંમરે એના માતાની હાલની ઉંમરના ત્રીજા ભાગની થાય। એટલે જ્યારે ત્રીજા ભાગની ઉંમર હશે, ત્રીજો ભાગ એટલે કેટલો? 2x, ત્યારે સરોજની ઉંમર કેટલી છે? એની જેટલી ઉંમર છે એના કરતા 5 વધારે। એટલે બે કેવું થઈ ગયું? ઇક્વલ થઈ ગયું। ચાલો સાદુરૂપ આપી દે, x પ્લસ 5 ઇક્વલ ટુ 2x। તો આ x ને ઓબત જાવ દો એટલે કેટલા થઈ જાય? 2x માઇનસ x બરાબર 5। તો 2x માંથી x જાય તો x બરાબર 5 મને મળી ગયા। તો બંનેની હાલની ઉંમર શોધવાની છે। તો સરોજની હાલની ઉંમર શું થશે? સરોજની હાલની ઉંમર બરાબર શું ધાર્યું હતું? x। તો x બરાબર શું કેટલા આવ્યા? તો કે 5 વર્ષ। ચાલો, સરોજના માતાની શોધી લે। તો સરોજના માતાની હાલની ઉંમર બરાબર કેટલી છે? તો કે 6x ગણી એટલે 6 ગુણ્યા x બરાબર કેટલા આવ્યા? 5। તો 6 × 30 વર્ષ। એટલે સરોજની ઉંમર કેટલી હશે? 5 વર્ષ હશે અને એના માતાની ઉંમર કેટલી હશે? 30 વર્ષ હશે। આગળ જોઈએ છઠ્ઠો દાખલો। મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે। શાળા બનાવી છે એટલે એક લંબચોરસ ટુકડો આપેલો છે। પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે। લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો, જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે ડાયરેક્ટ ધારી લેવાનું। આપણને અહીં આપી દીધું હોય 11:4, લંબાઈ રહી 11 અને પહોળાઈ રહી 4 છે। જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને રૂપિયા 100 પ્રતિ મીટરના દરે ફરતે વાડ કરવાની છે,
એ જે લંબચોરસ ટુકડો રહ્યો શાળા બનાવવા માટેનો એના ફરતે એટલે એક આંટો ફરવાનો થાય એટલે પરિમિતિ શોધવાની થશે. ફરતે આવે એટલે પરિમિતિ આવે. તો 100 પ્રતિ મીટરના દરે એટલે 1 મીટરના કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. એ વાડ કરવાનો ખર્ચ રૂપિયા 100 પ્રતિ મીટરના દરે એટલે 1 મીટરના 100 રૂપિયા આપવાના. તો રૂપિયા 75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો. કુલ ખર્ચો કેટલો થાય મને કહી દીધું. 75,000 ખર્ચો થાય તો એની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી હશે એ મારે શોધવું પડે. ચાલો જોઈએ. તો ડાયરેક્ટ લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપી દીધો તો આપણે ધારી લઈએ. ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર ધારો કે લંબચોરસની લંબાઈ 11x અને લંબચોરસની પહોળાઈ 4x છે. ધારો કે લંબચોરસની લંબાઈ કેટલી છે? 11x અને પહોળાઈ 4x છે. હવે શું કીધું? જો આ પ્લોટની ફરતે વાડ કરવાનો, ફરતે વાડ કરવી એટલે મારે પરિમિતિ શોધવી પડે. તો લંબચોરસની પરિમિતિ શું થશે? લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું લંબચોરસની પરિમિતિનું? તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ અથવા લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ પહોળાઈ. 2 વાર લંબાઈ લેવાની, 2 વાર પહોળાઈ લેવાની. ચાલો 2 એમનેમ કૌંસમાં લંબાઈ કેટલી છે? 11x પ્લસ પહોળાઈ કેટલી છે? 4x. ચાલો 2 એમનેમ કૌંસમાં 11x પ્લસ 4x એટલે 11 ને 4 15x. તો કેટલા આવશે? 15 દુ 30x મીટર. એકમ આપણને આપેલો છે. ક્યાં? અહીંયા આપેલો હોય રૂપિયા 100 પ્રતિ મીટરના દરે. એટલે પરિમિતિ કેટલી આવી ગઈ લંબચોરસની? 30x મીટર આવી ગઈ પરિમિતિ. પણ હવે મને ખર્ચો કહી દીધો 1 મીટરના કેટલા રૂપિયા? આગળ 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો આપ્યો છે? 100 રૂપિયા. ફરીથી 1 મીટર વાડ કરવાનો ખર્ચ 100 રૂપિયા. તો મારી પાસે કેટલા મીટર વાડ કરવાની છે? 30x મીટર. તો 30x મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? ત્રિરાશિ થઈ ગઈ. ચાલો ચોકડી ગુણાકાર. તેથી 30x ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે? f. આ બેનો ગુણાકાર 30x ગુણ્યા 100 છેદમાં f એટલે કેટલા થશે? 30x ગુણ્યા 100 એટલે 30 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 3000x. આટલા રૂપિયા આવી ગયા. આમાં રૂપિયામાં કન્વર્ટ કરે એટલે એકમ શું આવી જાય? હવે રૂપિયા. તો 3000x રૂપિયા થશે. આટલા રૂપિયા મારે થશે. પણ મને કહી દીધું કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કરવાનો છે? 75,000 રૂપિયા. હવે એકમ બેના સરખા થઈ ગયા. 75,000 રૂપિયા અને 3000x રૂપિયા. તો મારે x શોધવાનો થાય. કેમ કે મારે લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો લંબાઈ 11x એટલે x ની કિંમત મૂકવી પડે. તો હવે 3000x એટલે કુલ કેટલા રૂપિયા? 3000x બરાબર 75,000. કુલ રૂપિયા મને આપી દીધા હતા 75,000 થાય. ચાલો તો x બરાબર કેટલા થશે? 75,000 છેદમાં કેટલા આવી જાય? 3,000. 1 2 3 75 ભાગ્યા 3 એટલે કેટલા થઈ જાય? 25 તેરી 75 એટલે x બરાબર કેટલા રૂપિયા? x બરાબર કેટલા મીટર આવી જાય? 25. ચાલો x મને મળી ગઈ. તો શોધવાનું શું હતું? તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો. ચાલો શોધી લઈએ. લંબચોરસની લંબાઈ બરાબર લંબાઈ કેટલી હતી? 11x. તો 11 ગુણ્યા x બરાબર કેટલા આવ્યા? 25. ચાલો 25 ગુણ્યા 11 એટલે 25 ગુણ્યા 10 કરાય એટલે 25 દાન 250
50 અને હજી 10 ને 1 11 એટલે 25 એકા 25 250 પ્લસ 25 એટલે કેટલા થઈ જાય 275 મીટર। ચાલો લંબચોરસની હજી શું શોધવાની છે પહોળાઈ। તો લંબચોરસની પહોળાઈ બરાબર તો લંબચોરસની પહોળાઈ શું થશે તો કે 4x એટલે 4 ગુણ્યા x બરાબર કેટલા આવ્યા 25 તો 25 ચોક કેટલા મીટર થશે 100 મીટર થાય। એની લંબાઈ 275 મીટર થાય અને પહોળાઈ કેટલી થાય છે 100 મીટર થશે। દાખલા નંબર 8 જોઈએ। હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે એટલે કે કુલ જેટલા હરણ છે એના અડધા હરણ ખેતરમાં બાકી બચેલા એટલે વૈધા કેટલા છે અડધા વૈધા છે એ અડધા ગયા એમાંથી હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરે હવે કેટલા બાકી ગયા અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે તો ઝુંડમાં રહેલા હરણોની સંખ્યા શોધો। કુલ કેટલા હરણ છે એ મારે શોધવાનું છે। તો હું ધારી લઉં ધારો કે હરણની સંખ્યા x છે। ધારો કે હરણની સંખ્યા x છે મેં ધારી લીધું। હવે શું કીધું હરણના એક ઝુંડમાં કુલ કેટલા હરણ મારી પાસે અત્યારે x એના અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા તો ખેતરમાં ચરી રહેલા હરણ બરાબર કેટલા હરણ ચરે તો કે અડધા આના અડધા કેટલા થાય ભાગ્યા 2 દેવા અડધા કરવો હોય એટલે જેટલા હોય એના ભાગ્યા 2 દેવા અડધા થઈ ગયા ખેતરમાં ચરી રહ્યા છે બાકી બચેલા હરણ એટલે વૈધા કેટલા છે હજી ઈ શું જોજો તો બાકી બચેલા હરણ બાકી કેટલા વૈધા છે તો કે મારી પાસે કુલ જેટલા હોય એમાંથી ખેતરમાં ચરતા હોય શું કરી દેવાય બાદ કરી દેવાય એટલે લસાઅ લેવો પડશે 2x 2 2x x ભાગ્યા 2 એટલે 2x માંથી x જાય તો x ભાગ્યા 2 અડધા હરણ ખેતરમાં ચરતા હોય તો અડધા બાકી રહ્યા હોય। આગળ જોઈએ હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરે તો ઉછળકૂદ કરતા હરણ શોધી લો। ઉછળકૂદ કરતા હરણ બરાબર ઉછળકૂદ કેટલા હરણ કરે તો કે હવે બાકી રહેલા બાકી બચેલા હરણ બાકી કેટલા રહી જતા x/2 એના 3/4 ભાગના 3/4 એટલે 3/4 આને બચાય 3/4 ભાગ ચાલો કેટલા છે ઉપર ગુણાકાર નીચે નીચે 3 ગુણ્યા x એટલે 3x ના છેદમાં 4 8 અને બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે તો હરણની સંખ્યા શોધો। આ બધાય બરાબર હરણની સંખ્યા લેવી પડે એટલે કે કુલ હરણ થવા જોઈએ તો કુલ કેટલા છે મારી પાસે પહેલા શોધ તો કે અડધા હરણ ખેતરમાં છે તો ખેતરનું લો ખેતરના કેટલા હતા x/2 આગળ બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરે આ બાકી બચેલા ન લેવાનું ઉછળકૂદ કરી લેવાનું ઉછળકૂદ કેટલા કરે તો કે 3x/8 પ્લસ શું છે તો કે બાકીના હરણ કળમમાં પાણી પીએ આના બરાબર કુલ હરણે આ બધાને ભેગા કરું ત્યારે મારી પાસે કુલ હરણ થઈ જવા જોઈએ। ચાલો સાદું વાત કરીએ x/2 plus 3x/8 plus 9 equal to x અહીંયાથી ડાયરેક્ટ લસાઅ લઈ લો એટલે આનો લસાઅ આવશે 8 અહીં કેટલા વધશે 2 ને કેટલા વડે ગુણવું 8 આવે તો કે 4 વડે ગુણવું તો 4x plus અહીંયા 5 છે એટલે 3x plus અહીંયા છેદમાં કાંઈ હોય તો 1 હોય એટલે આને કેટલા વડે ગુણવું 8 આવી જાય તો કે 8 એટલે અહીંયા 8 વડે ગુણ્યા ઉપર 8 વડે ગુણવા પડે તો 8 નવા 9 બરાબર x સાદું રૂપ આપીએ 4x plus 3x એટલે 7x plus 5
x બરાબર કેટલા આવ્યા 52 તો x એટલે શું હતું આપણું હરણની સંખ્યા તો કુલ હરણની સંખ્યા કેટલી હશે 52 હશે નવમું દાદાજીની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા 10 ગણી છે દાદાજીની ઉંમર તેની પોત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો તેમની પોત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે લીધી વધારે આવે એટલે પ્લસ કરવા પડે પણ કેમાં જે નાના હોય એમાં તો નાનું કોણ થાય દાદાજી કે પોત્રી તો પોત્રી નાની થાય એટલે પોત્રીમાં મારે ઉમેરવા પડશે તો બંનેની ઉંમર શોધવાની કીધી છે તો ઉદાહરણ ધારવામાં હંમેશા નાનું હોય એને ધારવાનું તો નાનું કોણ થશે તો કે જેની પાછળ કરતા આવે નાનું થાય એટલે પોત્રી નાની થશે તો ધારો કે પોત્રીની ઉંમર x વર્ષ છે ધારો કે પોત્રીની ઉંમર x વર્ષ છે તો દાદાજીની ઉંમર કેટલી થઈ જાય તો દાદાજીની ઉંમર કેટલા ગણી કીધી એ પોત્રીની ઉંમર કરતા 10 ગણી તો દાદાજીની ઉંમર 10x વર્ષ થાય આગળ શું કીધું જોઈએ જો તેમની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે કુલ કેટલા હતા 10x અને આગળનું x બે સરખાવી દે તેમની ઉંમર તેમની પોત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય કેના કરતા તો કે દાદાજી કરતા પોત્રીની ઉંમર 54 વર્ષ વધારે હોય એટલે મારે ઉમેરવા કેમાં પડે પોત્રીની ઉંમર જે નાના હોય એને ઉમેરવાના કેટલા વર્ષ હતા 54 વર્ષ હવે આ બે સમીકરણ શરૂઆત થી આપણે તો બંનેની હાલની ઉંમર શોધો તો x વર્ગ પદ આ બાજુ લઈ લો -x બરાબર 54 10x માંથી x જાય તો 9x બરાબર 54 x બરાબર 54 ભાગ્યા 9 એટલે x બરાબર કેટલા આવશે 9 6 54 તો બંનેની ઉંમર શોધવાની કીધી તો પોત્રીની ઉંમર બરાબર પોત્રીની ઉંમર શોધવાની આપણે x તો x બરાબર કેટલા આવ્યા 6 દાદાજીની ઉંમર શોધી દાદાજીની ઉંમર બરાબર દાદાજીની ઉંમર કેટલી થઈ રહી છે આપણે તો કે 10x તો 10 ગુણ્યા x બરાબર કેટલા આવ્યા 6 એટલે 10 6 60 વર્ષ થાય દાખલા નંબર 10 જોઈએ અમરની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે 10 વર્ષ પહેલા તેની ઉંમર 10 વર્ષ પહેલા તેની અને તેની બે અમરની અને એના પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધવાની છે તો નાનું મને ધારો કોણ નાનું થશે આમાં તો કે પુત્ર તો ધારો કે પુત્રની ઉંમર x વર્ષ છે તો અમરની ઉંમર શું થશે તો અમરની ઉંમર કેટલી કીધી તો કે અમરની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે x ના 3 ગણા કેટલા થાય 3x વર્ષ થાય તો અમરની ઉંમર 3x વર્ષ થાય આગળ 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી તો 10 વર્ષ પહેલા તેની ઉંમર તેની એટલે બે પુત્રની અને અમરની તો 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર કેટલી થશે તો કે પુત્રની ઉંમર હતી કેટલી તો કે x વર્ષ પહેલા કીધું એટલે બાદ કરવા પડે જો પછી આવે તો પ્લસ કરવાનું તો 10 વર્ષ પહેલા એટલે x માઈનસ 10 વર્ષ અને 10 વર્ષ પહેલા અમરની ઉંમર કેટલી થશે તો કે 3x 10 વર્ષ થાય હવે શું કીધું આગળ તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી થાય એટલે આ 5 ગણી કેને દેવાની થાય તો કે જે નાનું હોય એ એટલે કે પુત્રને 5 ગણા દેવાના થાય તો x 10 બરાબર 3x 10 એને સરખાવી દે હવે 5 ગણી મારે પુત્રને દેવી પડે જેની પાછળ કરતા હોય એ નાનો થાય એટલે નાના હોય એને 5 ગણા દેવાના તો પુત્ર નાનો હોય એટલે પુત્રનું સમીકરણ કેવું હોય તો કે x 10 એને 5 ગણા દેવાના એટલે કે x 5 ની x ને લાગે અને 10 ને પણ લાગુ પડે
બરાબર 3x - 10 એમ ચાલો x વાળું પદ આ બાજુ લઈ લો બાકી ઓ બાજુ એટલે 5x આ 3x પ્લસ છે આ બાજુ આવી જાય તો માઈનસ આ -10 એમ આ માઈનસ બચાય ઓ બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ બચાય ચાલો સાદું આપીએ 5x - 3x એટલે કેટલા 2x બરાબર 50 માંથી 10 બાદ કરવાના બે નિશાની અલગ અલગ છે એટલે પ્રક્રિયા બાદબાકી કેટલા આવશે 50 માંથી 10 લેતો ચાલો તો x બરાબર 40 ભાગ્યા 2 બે ક્યાં જાય નીચે એટલે x બરાબર કેટલા આવશે 20 cos 40 ભાગ્યા 2 એટલે 20 એટલે x બરાબર 20 cos થાય તો બંનેની ઉંમર શોધવાની હાલની ઉંમર તો અહીંયા શોધી લઈએ પુત્રની હાલની ઉંમર કેટલી થશે તો પુત્રની હાલની ઉંમર બરાબર શું થાય x તો x બરાબર 20 cos અને અમરની હાલની ઉંમર કેટલી થશે અમરની હાલની ઉંમર કેટલી થઈ હતી તો કે 3x cos 3x એટલે 3 ગુણ્યા x બરાબર કેટલા આવ્યા હતા 20 એટલે 20 તેરી 60 cos એટલે કે પુત્રની ઉંમર થાય 20 cos અને અમરની ઉંમર થાય 60